તો ફાઇનલ મિત્રો મેં નવી સાયકલ આજ લીધી છે તો આટો ખાઈને બતાડું તો તમે બધા જોઈ શકો છો। વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો ફરી એકવાર મારા વ્લોગ્સમાં હાર્દિક સ્વાગત છે। તો તમે અત્યારનું સનસેટ જોઈ શકો છો, એને એક નંબર। અને આ અમારા ખીચા ગામનો નજારો તો તમે બધા જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો આ સાઈડ મારો ભાઈ ઠેકડા મારે છે, એટલે તને શું થાય છે? મેરા આવ્યો સપનું આવે છે કે જમ્પિંગમાં ઠેકડા મારું। ઈ દિવસમાં જાગે છે તો એને એમ થાય છે કે હું જમ્પિંગમાં ઠેકડા મારું છું મેળામાં। બોલો, આખું ખુલી છે આમ તોય મને જમ્પિંગનું આવ્યું હતું અત્યારે મને ઊંઘ વહી ગઈ છે। કેવું સપનું આવ્યું હતું તને? જમ્પિંગ મેરાનું સપનું આવ્યું હતું। ઈ ખોટાડો છે, ઈ સપનામાં નતો, રમાડે છે તમને બધાને। કોમેન્ટ કરી દેજો હાસીન ઊંઘ આવી જ નથી, લેવી જ હતી। તો હાલો હવે આપણે નીચે જવાનું છે, તો હાલો જાવી। અને તમે જોઈ શકો છો આ સાઈડ બધા નીચે ઉતરે છે ફટાફટ, તમે જોઈ શકો છો। અને આ ટેંગો અને નીચે આ સાઈડ સા બનાવે છે, તો તમે બધા જોઈ શકો છો। સા તો પીવાય હતઈ ગયો એ, હા સા છે દેશી હો। તો ફાઇનલ મિત્રો મેં નવી સાયકલ આજ લીધી છે તો આટો ખાઈને બતાડું। તો તમે બધા જોઈ શકો છો। તો અત્યારે આપણે જવાનું છે માતાજીના મઢે, કારણ કે ત્યાં કામ છે, કાલ નોરતા છે એટલે બધું શણગારવા જવાનું છે। અને વાતાવરણ એમાં વરસાદ આવે એવું થઈ ગયું છે, અને હર્ષભાઈ આપડા તૈયાર થઈ ગયા છે। તો આપણે ફાઇનલી કાળકા માના મંદિરે પહોંચી ગયા છીએ, તો તમે બધા જોઈ શકો છો। અને આ અહીંનો નજારો, અને આ છે પુલ, આ છે નદી। આલ્પોરે તો પાણી નથી આવ્યું, નદીમાં વરસાદ નથી આવ્યો એટલા માટે ખાલી છે। અને આ આપણો અસલાભાઈ। તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના મઢે પૂગી ગયા છીએ, તો તમે જોઈ શકો છો। અને આ સાઈડ બધું કામ હાલે છે ઘાડનું। અને આ છે આપડા પથુભાઈ, અને આ કાકા। અને બહાર હજી એક મંદિર છે, તો તમે પણ દર્શન કરી લ્યો। તમે બધા જોઈ શકો છો। અને બધું બહાર કાઢ્યું છે, અને આ છે ફળિયું। તો ફાઇનલ મિત્રો આપણે માતાજીના મંદિરે પૂગી ચાલશવી, તો તમે બધા જોઈ શકો। વિડિયો ગમ્યો હોય તો જય માતાજી લખી લેજો। તો મારા પપ્પા અને પાછું બે ભાઈ ને ઉઠી હરખું કર્યા છે, તો તમે બધા જોઈ લો। તો આપણે દર્શન કરી લીધા છે, અને આ સાઈડ બધું કામકાજ હાલે છે। અને તો હવે જવાનું છે આપણે ઘરે, કારણ કે આપણે રીલ્સ ઉતારવા જવાની છે 2-3 કોમેડી। તો હાલો જાવી, તો હવે મળવી અહીંયા। અને આ સાઈડ બધા ગરબા સંગાડે છે ઘરે, તો તમે બધા જોઈ શકો છો। ને આસલાભાઈ, ને ગરબા ને હજી તો તોરણ સોતાડે છે। અને ગરબા હંગારતા નાસ્તો પણ આવી ગયો છે, સેવડો, તો તમે બધા જોઈ શકો છો। સેવડો છે, ને આ દીદી।
તો હવે મળવી ડાયરેક્ટ રીલ્સ ઉતારવા જેવી કોમેડી ન્યા. તો હું તમને બતાવી દઉં કે અમે કેટલા રીલ્સ ઉતારવા વાળા છવી. આ આપણા હર્ષભાઈ એટલા જણા છવી ને આ સાઈડ હજી છે એડિટર મોટા ને આ છે દીદી ગોપી બધા છે. તો હવે મળવી રીલ્સ ઉતારવી ત્યાં તો વ્લોગ્સમાં બનાવી. અને આપણે રીલ્સ ઉતારવા પહોંચી ગયા છવી અને આમ જો તમે છોકરાઓ નસરપટ્ટી બનાવીને રમે છે. અને આ સાઈડ બધી પ્લાનિંગ હાલે છે રીલ્સ બનાવવાની. તો આપણે રીલ્સ ઉતારીને વાડીઓમાંથી આવી ગયા છવી અને આપણે ખાઈ લીધું છે. મારા મમ્મીને ને એને ખાવાનું બાકી છે મારા પપ્પાને, કારણ કે ઈ જશે ડેરીએ દૂધ લેવા એટલા માટે. તો તમને બધાને બતાવી દઉં કે અમે ક્યાં જગ્યાએ જમવી છે. આ સાઈડ અમે જમવી છે ને આ મારા મમ્મી છે અને આ મારો ભાઈ છે, વ્લોગ બનાવે છે અને સાંભળે છે. તમે બધા જોઈ શકો છો. અને આ છે અમારા જમવાનું. આ મારું મેં ખાઈ લીધું છે અને આમાં મમ્મીનું નેનું રોટલો ને એવું બધું છે અને આમાં છે સાઈઝ. તો તમે બધા જોઈ શકો છો. અને મારા માસી કટિંગનું ને એવું કામ કરે છે તો તમે બધા જોઈ શકો છો કેવી રીતના એ કટિંગ કરે છે. કટિંગ કરે છે તો તમે બધા જોઈ શકો છો. અને આ છે મારા માસી અને આ છે સિલાઈ કામનું મશીન. તો અમે બધા કોમેડી રીલ્સ ઉતારવા ગયા હતા. એ તમારે જોયું હોય કે કેવી રીતના અમે કોમેડી વિડીયો બનાવ્યા હતા તો મહેશ ઇટોલિયા ફેસબુકમાં લખશો એટલે તેમાં આવશે. તો તમે ત્યાંથી જઈને જોઈ લેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર ઠોકતા જજો. બાય બાય.